નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગ એવા 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લા સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ખેડૂતોને લોનને લઈને મોટી ભેટ આપી છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કૃષિ લોન વધારી દીધી છે। બેંક હવે કોઈપણ ગીરવે વગર ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન આપશે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શનિવારે આની જાહેરાત કરી હતી। કોલેટરલ ફ્રી લોનની મર્યાદા વધારવામાં આવી છે। જોકે અત્યાર સુધી ખેડૂતોને 1.60 લાખ રૂપિયાની કોલેટરલ ફ્રી લોન મળતી હતી। જોકે વધેલી મર્યાદા 1 જાન્યુઆરી 2025થી લાગુ થશે। કોલેટરલ ફ્રી એવી લોન છે કે જેમાં બેંકો કોઈપણ કોલેટરલ વિના લોન આપે છે, એટલે કે કોઈપણ વસ્તુ ગીરવે રાખ્યા વગર લોન આપતી હોય છે। આમાં હવે ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે। રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ। રાજ્યમાં ઠંડીનો ચમકારો સતત વધી રહ્યો છે। જોકે અમદાવાદમાં ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી પહોંચ્યો। 17 જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે, જ્યારે નલિયા 6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર બન્યું। ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે। ગાંધીનગર 11.3 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ડીસામાં 9.1 ડિગ્રી, વડોદરામાં 10 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 10.6 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી તાપમાન, કેશોદમાં 13.7, દ્વારકામાં 14.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। દંડ ન ભરવા હવે બહાના નહીં ચાલે। અમદાવાદ શહેરમાં સૌથી વધુ લોકો નિયમોનો ભંગ કરે છે, જેને લઈને ટ્રાફિક વિભાગ દ્વારા સીસીટીવી, સ્પીડ ગન, ડેશકેમ થકી લોકોના ચલણ જનરેટ કરાય છે। પોલીસ ઓનલાઈન અને ફિઝિકલ ચલણથી દંડ વસૂલે છે। જોકે અત્યાર સુધી પોલીસે 100 કરોડથી પણ વધુનો દંડ લોકોને ફટકાર્યો છે। જોકે ટ્રાફિક પોલીસ માંડ 25% દંડ લોકો પાસેથી વસૂલી શકે છે, ત્યારે આ પ્રોજેક્ટ બાદ હવે ટ્રાફિક પોલીસ પાસે POS મશીન આવી ગયા છે। હવે ટ્રાફિક પોલીસ આ POS મશીન દ્વારા દંડ લેવાની કામગીરી હાથ ધરશે। એક્સિસ બેંકે તેની SMS સેવા માટેનો શુલ્કમાં વધારો કર્યો। એક્સિસ બેંકના બેંક ખાતા ધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે, જે હેઠળ એક્સિસ બેંક હવે પ્રતિ SMS 25 પૈસા અથવા તો ત્રિમાસિક SMS સેવા માટે વધુમાં વધુ 15 રૂપિયા ચાર્જ કરશે। ઘણા ખાતા ધારકોને લાગે છે કે બેંક ગ્રાહકો દ્વારા તેમના મોબાઈલ પર મળતા SMS મફત છે, પરંતુ આવું બિલકુલ નથી। ખરેખર ચેક ક્લિયર, પેમેન્ટ ડેબિટ અથવા તો પેમેન્ટ ક્રેડિટ જેવી માહિતી મોબાઈલ પર SMS દ્વારા આવે છે। આ માટે બેંકો પ્રતિ SMS અથવા તો ત્રિમાસિક ચાર્જ લે છે। જોકે હવે એક્સિસ બેંકે તેની SMS સેવા માટેના શુલ્કમાં વધારો કર્યો, જે હેઠળ એક્સિસ બેંક હવે પ્રતિ SMS 25 પૈસા અથવા તો ત્રિમાસિક SMS સેવા માટે વધુમાં વધુ 15 રૂપિયા ચાર્જ કરશે। હવે ગરમ કપડાં બાબતે સ્કૂલો દબાણ નહીં કરી શકે, જેને લઈને શિક્ષણ મંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું છે। શિયાળાની સિઝન પણ આવી ચૂકી છે, ત્યારે શહેરની સંખ્યાબંધ સ્કૂલોમાં ચોક્કસ પ્રકારનું સ્વેટર પહેરવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ પર શાળા સંચાલકો દબાણ કરી રહ્યા હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે। ત્યારે આવી ઘટનાઓને લઈને વિદ્યાર્થીઓના સ્વેટર બાબતે શિક્ષણ મંત્રીએ પ્રતિક્રિયા આપી હતી। તેઓએ જણાવ્યું હતું કે શાળાઓ વિદ્યાર્થીઓ પર ગરમ કપડાને લઈને દબાણ નહીં કરી શકે। અંબાલાલ પટેલ દ્વારા શિયાળામાં માવઠું વરસવાની આગાહી કરવામાં આવી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ઠંડીની મોટી આગાહી કરી છે। તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવી શકે તેવી શક્યતાઓ છે અને ડિસેમ્બરના અંતમાં માવઠું પડી શકે છે। 26 ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે અને 16થી લઈને 22 ડિસેમ્બર સુધી ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે। જોકે 26 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે। ઠંડીને લઈને માહિતી આપતા જણાવ્યું છે કે લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થઈ શકે છે। તારીખ 17મી ડિસેમ્બર બાદ દિવસના ભાગમાં મહત્તમ તાપમાન વધતા ગરમી વધવાની શક્યતા રહેશે। જોકે ન્યૂનતમ તાપમાનમાં લગભગ 15 ડિગ્રી સેલ્સિયસથી નીચું ઘણા ભાગોમાં રહેતા સવારના ભાગમાં ઠંડી અનુભવાશે, પરંતુ તારીખ 26 બાદ એક મધ્યમ કક્ષાનો પછી વિક્ષોભ આવતા 26 તારીખથી
જાન્યુઆરીની શરૂઆત સુધીમાં કેટલાક ભાગમાં વાદળવાયું કે ક્યાંક છાંટા રહેવાની શક્યતા રહે છે. મકર સંક્રાંતિ બાદ હવામાનમાં મોટા પલટા આવશે અને ક્યાંક પવનના તોફાનો નૈસર્ગિક ઉત્પાદનો કરા સાથે ઉત્તર ભારતમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે છે, જેના કારણે ગુજરાતના કેટલાક ભાગમાં વાદળવાયું કે છાંટા. પેટ્રોલ ડીઝલના ભાવને લઈને ચિંતાજનક સમાચાર. મધ્ય પૂર્વમાં ચાલી રહેલી બબાલને લઈને કાચા તેલની કિંમતોમાં વધારો થવાની શક્યતા છે. યુદ્ધના માહોલની અસર કાચા તેલની કિંમતો પર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 5 દિવસમાં ક્રૂડ ઓઇલ 6% મોંઘું થઈ ગયું છે, જે છેલ્લા 3 મહિનામાં સૌથી વધુ છે. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાની સીધી અસર પેટ્રોલ ડીઝલના ભાવ પર પણ પડી રહી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની 6થી યાદી જાહેર. આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 38 ઉમેદવારોને 6થી અને અંતિમ યાદી જાહેર કરી છે. કેજરીવાલ નવી દિલ્હીથી ચૂંટણી લડશે. સીએમ આતિશી કાલકાજીથી અને સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાસથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હશે. આમ આદમી પાર્ટીએ તેના વર્તમાન ધારાસભ્ય મદનલાલની ટિકિટ રદ કરીને કસ્તુરબા નગરથી રમેશ પહેલવાનને મેદાનમાં ઉતાર્યા છે. રમેશ પહેલવાન અને તેમની કાઉન્સિલર પત્ની કુસુમલતા આજે જ પાર્ટીમાં સામેલ થયા છે. આ અઠવાડિયે સોનું મોંઘું થયું તો ચાંદીના ભાવમાં ઘટાડો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ અનુસાર આ અઠવાડિયે સોનાની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો. ગયા શનિવારે એટલે કે 7 ડિસેમ્બરે સોનું ₹76,187 પર હતું, જે હવે વધીને ₹76,922 પ્રતિ 10 ગ્રામ થયું છે. એટલે કે આ અઠવાડિયે તેની કિંમતમાં ₹735નો વધારો થયો છે. તે જ સમયે આ અઠવાડિયે ચાંદીની કિંમતમાં ₹1844 સુધીનો ઘટાડો નોંધાયો છે. ઈપીએફઓ મેમ્બર્સ માટે ખુશખબર. એટીએમમાંથી પીએફના પૈસા ઉપાડી શકાશે. ઈપીએફઓ સબસ્ક્રાઇબર્સ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આવતા વર્ષની શરૂઆતથી જ પીએફ ખાતા ધારકો તેમની પીએફની રકમ સીધી એટીએમમાંથી ઉપાડી શકશે. શ્રમ સચિવ સુમિતા ડાવરાએ બુધવારે આ મોટી જાહેરાત કરી હતી. શ્રમ મંત્રાલય દેશના મોટા કર્મચારીઓને વધુ સારી સેવાઓ પ્રદાન કરવા માટે તેની આઈટી સિસ્ટમને અપગ્રેડ કરી રહ્યું છે. નવા અને સોલારવાળા ઘરોમાં સ્માર્ટ મીટર ફરજિયાત. ડીજીવીસીએલ દ્વારા હવે સ્માર્ટ મીટરની પ્રીપેડ રિચાર્જ સિસ્ટમ મરજિયાત કરી દેવામાં આવી છે. ઉપરાંત મીટરની અરજી અને સોલાર પેનલ લગાવનારને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે. અત્યાર સુધીમાં વીજ કંપનીએ 48,000થી પણ વધુ સ્માર્ટ મીટરો ફિટ કર્યા છે. જેમને ત્યાં સ્માર્ટ મીટર લાગશે તેમણે મહિનાના અંતમાં બિલ ભરવાનું રહેશે. રાશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર. ઈ કેવાયસી નહીં થયું હોય તો પણ અનાજ મળશે. રેશન કાર્ડના ઈ કેવાયસી બાબતે સરકાર દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે. ઈ કેવાયસી બાકી છે તેઓને 31 ડિસેમ્બર 2024 બાદ પણ અનાજ યથાવત મળતું રહેશે. મળવાપાત્ર અનાજમાં કોઈ ઘટાડો નહીં થાય કે બંધ પણ નહીં થાય. રેશન કાર્ડ ધારકોને અફવાઓથી દૂર રહેવા માટે સરકારે વિનંતી કરી છે. જોકે રેશન કાર્ડ ધારકો ઘરે બેઠા ઈ કેવાયસી કરી શકે છે, જેમાં માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી ઈ કેવાયસી તમે કરાવી શકો છો. ઈ કેવાયસી માટે કુટુંબના તમામ સભ્યોની વિગતો અદ્યતન હોવી જરૂરી છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ. રાજ્યમાં ધોરણ 8 સુધીની સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં નવી સીએમ અલ્પાહાર યોજના શરૂ કરવામાં આવી છે. દેશમાં કુપોષણમાં ગુજરાત મોખરે હોય, જોકે મુખ્યમંત્રી દ્વારા નિર્ણય કરાયો. વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં સરકારી અને ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને લાભ મળશે. અલ્પાહારનું અઠવાડિક મેનુ પણ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સોમવારે ખાંડેલા સિંગદાણા સહિતની ઘઉં અથવા તો મિલેટની સુખડી, મંગળવારે સિંગદાણા, ચણા તથા અન્ય કઠોળ સહિતની મિક્સ ચાટ, બુધવારે ખાંડેલા સિંગદાણા સહિતની ઘઉં અથવા તો મિલેટની સુખડી, ગુરુવારે સિંગદાણા, ચણા અને અન્ય કઠોળ સહિત મિક્સ ચાટ, શુક્રવારે સિંગદાણા, ચણા અને અન્ય કઠોળ સહિત મિક્સ ચાટ, શનિવારે ખાંડેલા સિંગદાણા સહિતની ઘઉં અથવા તો મિલેટની સુખડી આપવામાં આવશે. મુખ્યમંત્રી બનતા જ મહિલાઓના હિતમાં મહત્વનો નિર્ણય. સીએમ પદના શપથ લીધા બાદ હેમંત સોરેને મોટી જાહેરાત કરી છે.
હવે ઝારખંડમાં મૈયા સન્માન યોજના હેઠળ સ્ત્રીઓને ડિસેમ્બર મહિનાથી જ દર મહિને 2500 રૂપિયા આપવામાં આવશે. જોકે અત્યાર સુધી દર મહિને 1000 રૂપિયા મળતા હતા. એવું માનવામાં આવે છે કે JMM આ યોજનાના કારણે જ સત્તામાં પાછા આવવામાં સફળ રહી છે. જન્મ મૃત્યુ નોંધણી અને બર્થ ડેટમાં સુધારો સરળ બનશે. ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા જન્મ મરણના દાખલામાં સુધારાને લગતા નિયમોમાં ફેરફાર મુદ્દે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જન્મ મરણ રજિસ્ટ્રેશનમાં વ્યક્તિના નામ કે અન્ય કોઈ સુધારા માટે એક વ્યક્તિના 2 નામ હશે તો પણ જન્મ પ્રમાણપત્રમાં યથાવત રાખવા આદેશ કર્યો છે. જેના માટે 2 નામની વચ્ચે ઉર્ફે એવો શબ્દ દાખલ કરવાની સૂચનાઓ અપાય છે. જન્મ મૃત્યુ નોંધણી અને બર્થ ડેટમાં સુધારો સરળ બનશે. જોકે નામમાં ઉર્ફે શબ્દનો ઉપયોગ કરીને જન્મના પ્રમાણપત્રમાં 2 નામ લખી શકાશે. કારકુની ભૂલ સુધારી આપવી પડશે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મને આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.